જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં ઈસવીસન 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાનની અંદર ગત એપિસોડની અંદર કુંડળીનું ચતુર્સ્થાન, જેને આપણે સુખ સ્થાન કહીએ છીએ, જે માતૃસ્થાન છે, જે હૃદયનું સ્થાન છે, જે મકાનનું સ્થાન છે, જે વાહનનું સ્થાન છે, જે હૃદયનું સ્થાન છે, દરેક પ્રકારના સુખ અહીંયા સમાવિષ્ટ કર્યા છે. આપણા ભૃગુ ઋષિએ કુંડળીની રચના જ, દક્ષ પ્રજાપતિએ કુંડળીની રચના જ એવી કરી છે કે જ્યાં તમે ઘણી બધી વસ્તુઓ જોઈ શકો છો અને એમાંથી તમને ખબર પડે કે ભાઈ આપણે ખરેખર ક્યાં છીએ અને આપણું એસ્ટિમેશન પોતાનું કેટલું છે. અને એના અનુસંધાનમાં આપણે ગત એપિસોડમાં વૃદ્ધાવસ્થાને કનેક્ટ કરી અને કેટલીક વાતો કરી રહ્યા હતા. આજે આવો પુનઃ અશોકભાઈ સાથે એ વૃદ્ધાવસ્થાની વાતોને આગળ લઈએ. બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડમાં દર્શક મિત્રો જે ચર્ચા કરી હતી કે જાતકની જન્મકુંડળીના ચોથા સ્થાનમાં જો ગ્રહોની જે અસર છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં, એ કેવી બનતી હોય છે, એમાં કેટલી સંભાવનાઓ છે અને કેટલા અસંભાવના બની છે, સુખ અને કેટલા સમસ્યાઓ બને છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે ચંદ્ર, સૂર્ય, મંગળ અને બુધ સુધી ગ્રહોની આપણે ચર્ચા કરી હતી. પરફેક્ટ. તો પંકજભાઈ, આજની ચર્ચામાં આપણે જે ચતુર્સ્થાનમાં જે ગુરુની વાત કરીશું કે આ વૃદ્ધાવસ્થામાં કેટલી સમસ્યાઓ કરે અથવા તો કેટલા સુખ આપે અને કેટલી ઓપોર્ચ્યુનિટીઝ બનાવે છે આ ગુરુ, ખાસ ગુરુ, તો એને લઈને વાત કરીએ. અશોકભાઈ, આ શું છે કે અનુભવ તમારો શું કહે છે એના પર આધારિત છે. હું કેટલાક ઉદાહરણ સાથે વાત કરીશ કે ભારતીય ધુરા ઉપર, આપણી આ હિન્દુસ્તાનની ભૂમિ ઉપર મેં કેટલાક સંત એવા જોયા છે કે જેમના ચતુર્સ્થાનની અંદર ગુરુ હોય અને એમને વૃદ્ધાવસ્થાની અંદર એ સંત તરીકે બહુ પ્રસિદ્ધ થયા હોય. ગુરુ ચતુર્સ્થાનમાં બળવાન હોય, ધારો કે ધન રાશિનો હોય, મીન રાશિનો હોય, કર્ક રાશિનો હોય, તો એવા જાતકો એમની વૃદ્ધાવસ્થાની અંદર ખૂબ જ આધ્યાત્મિક બની જતા હોય છે, ખૂબ જ ધાર્મિક બની જતા હોય છે. સૌથી વધારે પૂજા પાઠ તરફ એમનું ધ્યાન જતું હોય છે અને પૂજા અને પાઠ એટલું બધું આમ હૃદયપૂર્વક કરતા હોય છે કે તમે વિચારી ન શકો. આવા વૃદ્ધ કે જે લોકોની જન્મકુંડળીમાં ચતુર્સ્થાનમાં બળવાન ગુરુ હોય, એ લોકોની પાછળની વૃદ્ધાવસ્થા ખૂબ જ શ્રેષ્ઠ જાય છે. વડીલ તરીકેનું માન સન્માન તો મળે જ છે, પરંતુ એમના આવા ગ્રહ યોગ એટલે કે ગુરુ ચતુર્સ્થાનમાં ધરાવતા વૃદ્ધો પોતાના બાળકો, પોતાની ફેમિલી, પોતાની પત્ની અને કુટુંબની વચ્ચે પોતાની વૃદ્ધાવસ્થા નિર્વિઘ્ને
બહુ સુંદર રીતે પસાર કરતા હોય છે. આ પ્રકારના વૃદ્ધો પાસે જાણે મહેલ જેવું મકાન હોય. અશોકભાઈ, BMW, ઓડી, બુગાટી જેવી ગાડી હોય અને ચારે બાજુ સમાજ અને કુટુંબમાંથી સુખ અને પ્રસન્નતા જો કોઈને મળતી હોય તો એ ચતુર્સ્થાનની અંદર આવેલો ઉચ્ચનો કે સ્વગૃહી ગુરુ એટલે કે કર્ક, ધન કે મીન રાશિનો ગુરુ હોય તો એ વૃદ્ધની વૃદ્ધાવસ્થામાં 4 ચાંદ લાગી જાય છે. સદનસીબે કદાચ એક માણસ 65-70 વર્ષનો થાય એટલે માતાનું કે પિતાનું સુખ કદાચ ન પણ હોય, પણ મેં એવા વૃદ્ધો જોયા છે અશોકભાઈ કે જે લોકોના ચતુર્સ્થાનમાં બળવાન ગુરુ હોય તો ચોક્કસપણે એવા 70 વર્ષના વૃદ્ધને મેં એક માતા જોયા છે કે 94 વર્ષના માતા હોય, 95 વર્ષના માતા હોય, એવા 98 વર્ષના માતા હોય, એવા પ્રકારના માતૃસુખ ભોગવતા પણ જોયા છે. શું રહ્યું? બિલકુલ. હૃદયના વિશાળ હોય, ધર્મ સાથે ચાલનારા હોય, આધ્યાત્મવાદ સાથે ચાલનારા હોય, શ્રદ્ધા, ફેદ, પ્રેમ, સ્નેહ આપનારા હોય વૃદ્ધો, એ આ ચતુર્સ્થાનમાં જેમનો બળવાન ગુરુ હોય એવા વૃદ્ધો હોય. પણ આ ચતુર્સ્થાનની અંદર ગુરુ હોય પણ નબળો હોય તો એમાંથી કેટલીક સમસ્યાઓ પેદા થઈ શકે છે. જેમ કે મકર રાશિનો ગુરુ હોય, જેમ કે મિથુન રાશિનો ગુરુ હોય, જેમ કે કન્યા રાશિનો ગુરુ હોય. એટલે કે મકર, મિથુન, કન્યા, એટલે મિથુન અને કન્યા રાશિ અશોકભાઈ ગુરુની અસ્તની રાશિ કહેવાય. બિલકુલ. અને મકર રાશિ એ ગુરુની નીચની રાશિ કહેવાય. આ પ્રકારના વૃદ્ધોને કંઈ ને કંઈક ધાર્મિક બનવાની કોશિશમાં કે આધ્યાત્મિક બનવાની કોશિશમાં ક્યાંક કુટુંબ નડે, સારા વાહન મકાનનું સુખ ના મળે, ક્યારેક મેણાટોણા વચ્ચે જીવવું પડે, એવી અવસ્થાનું સર્જન થાય. એવી અવસ્થા એમના માટે એક ચેલેન્જ બની એમની સામે આવીને ઊભી રહે એવું ક્યાંક લાગ્યા કરે. તો આ નક્કી 100% જ્યારે ખરાબ રાશિનો કોઈ ગુરુ એમના ચતુર્સ્થાનમાં હોય ત્યારે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. એક કહેવત છે, ગુરુ સ્થાન કરો હાનિ. ચતુર્સ્થાનમાં ગુરુ હોય પણ એ જો મેં કહ્યું એ પ્રમાણે મકર રાશિમાં હોય, મિથુન રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય તો એવા વૃદ્ધોને પાછળના જીવનની અંદર મકાન, વાહન, માતાના સુખથી વંચિત રાખે છે. સાથે સાથે કેટલીક દિલની બીમારીઓ, હૃદયની બીમારીઓ સાથે પણ એમને જોડી દે છે. આ પ્રકારના મારા એક અનુભવ, અગર તો મારા અવલોકન છે, એ આપની સમક્ષ મેં મૂક્યા છે. બિલકુલ. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો જે ગ્રહોનો જે પ્રભાવને લઈને વાત આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે ચતુર્સ્થાનમાં ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં એ આ ગ્રહો કેટલી સંભાવનાઓ, અસંભાવનાઓ, સુખ અને સમસ્યા કરતા હોય જેની ચર્ચા કરીએ છીએ. તો ગ્રહોમાં આગળનો ગ્રહ શુક્રની વાત કરીએ કે જે ઐશ્વર્યનો કારક છે. તમારા ચહેરા પર હાસ્ય આવી ગયું. તો પંકજભાઈ, એ શુક્રની વાત કરીએ તો ઓલ ટાઈમ હીરો જ છે કે પછી ક્યાંક વિકટ પરિસ્થિતિઓ કે નામોશી આપે એવું બને વૃદ્ધાવસ્થામાં? હીરો તો છે જ, કારણ કે હીરો એનું રત્ન છે. બિલકુલ. અને શુક્ર એ સ્ત્રૈણ ગ્રહ છે, ફેમિનાઇન, ઇટ્સ અ ફેમિનાઇન પ્લેનેટ. એટલે એક સુંદર મજાની સ્ત્રી તો છે જ, અને એના સમગ્ર આંગળીઓ પર હીરા જ હીરા છે. જે દરેક હીરાઓને પોતાની આંગળી પર ધારણ કરી શકે એવી સુંદર મજાની સ્ત્રી એટલે શુક્ર એ ચતુર્સ્થાનમાં જ્યારે આવે ત્યારે વૃદ્ધાવસ્થાની અંદર એક એવા પ્રકારનો અનોખો પ્રેમ અને સ્નેહ, એક સૌંદર્યની કરીબ લઈ જનારો જો કોઈ ગ્રહ હોય તો ચતુર્સ્થાનમાં આવેલો બળવાન શુક્ર. બળવાન શુક્ર એટલે વૃષભ રાશિનો શુક્ર, તુલા રાશિનો શુક્ર અને ઉચ્ચનો એટલે કે મીન રાશિનો શુક્ર. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે વૃદ્ધોની કુંડળીમાં ચતુર્થ સ્થાનમાં
શુક્ર મેં જણાવેલી રાશિના હોય એવા વૃદ્ધોનું જીવન ખૂબ જ લક્ઝરિયસ, અય્યાશ. અશોકભાઈ, તમને જાણીને આશ્ચર્ય થશે કે મેં એવા વૃદ્ધો પણ જોયા છે કે ધારો કે 55-60 વર્ષની વચ્ચે એમણે પોતાની પત્ની ગુમાવી હોય, અગર તો પત્નીએ પતિ ગુમાવ્યો હોય, વાઇસ વર્ષા આપણે વાત કરીશું, સ્ત્રી માટે પણ વાત કરીશું અને પુરુષ માટે પણ વાત કરીશું. વૃદ્ધ તો બંને થાય જ છે ભાઈ. તો આવા જાતકોને 55-60ની વચ્ચે જે એમણે પોતાનું પાત્ર ગુમાવ્યું હોય, તો એવા લોકોને પુનઃ લગ્ન કરવા માટેનો એક મોકો મળે છે. બિલકુલ. પુરુષને સ્ત્રી સુખ અને સ્ત્રીને પૌરુષત્વનો અહેસાસ અને અનુભવ એમને મળે છે, એવું મારું અંગતપણે માનવું છે. શુક્ર જ્યારે બળવાન હોય ચતુર્સ્થાનમાં, ત્યારે વૃદ્ધાવસ્થાની અંદર પણ તમે વિદેશની યાત્રાઓ કરી શકો છો. તમે સુંદર મજાની સ્ત્રીઓના સહવાસમાં આવી શકો છો. સ્ત્રી થકી તમને લાભ થઈ શકે છે. હૃદય તમારું દુનિયાની દરેકે દરેક સૌંદર્ય અને સુંદરતા માટે લપડપ લપડપ ધબકારા લેતું જાય. એનું નામ ચતુર્સ્થાનની અંદર શુક્ર. શુક્ર. વૃદ્ધાવસ્થાની અંદર પણ યુવાનીનો અહેસાસ અને હૃદયની જેટ ગતિ તમને એવી પ્રેરણા આપે તમને કે યાર અભી તો મેં જવાન હું. એનું નામ ચતુર્સ્થાનની અંદર વૃદ્ધ માટેનો શુક્ર, વૃદ્ધાવસ્થા માટેનો શુક્ર. સુંદર મજાનું ઘર, સુંદર મજાનું વાહન, એ પણ લક્ઝરિયસ. સ્ત્રીનો અહેસાસ, અનુભૂતિ, પ્રેમ, સ્નેહ, લાગણી અને પાનખરની અંદર પણ વસંત ઋતુની અનુભૂતિ. એટલે એક વૃદ્ધ માટે ચતુર્સ્થાનની અંદર સારો શુક્ર. બાકી બગડેલો શુક્ર હોય અશોકભાઈ, તેના પરિણામો ગંભીર હોય. નામ આપ્યા વગર ભારતમાં જ એક સંત જે અત્યારે હાલ જેલમાં છે, એમના ચતુર્સ્થાનની અંદર મેષ રાશિમાં શુક્ર અને રાહુ બેઠા છે. તો પાછલી અવસ્થામાં સ્ત્રીને લઈને એમને અત્યારે જેલની અંદર રહેવું પડે છે. મેષ રાશિનો શુક્ર હોય, અગર તો કન્યા રાશિનો શુક્ર ચતુર્થ સ્થાનની અંદર હોય, અગર તો વૃશ્ચિક રાશિનો શુક્ર ચતુર્થ સ્થાનમાં હોય, તો આવા શુક્ર દૂષિત થયેલા શુક્ર કહેવાય. અને આ દૂષિત થયેલા શુક્ર પાછલી અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં શુક્રાણુઓને વિકૃત બનાવે અને આવો માણસ અય્યાસ થઈ જાય, શરાબ અને સુંદરીના સેવનમાં લાગી જાય, ખોટી આદતો પડી જાય અને છેવટે મેં કહ્યું ને અગાઉ, તમારા નાકનું શાક થઈ જાય. બિલકુલ, નામોશી આપ. એ અવસ્થા એટલે ખરાબ શુક્ર ચતુર્સ્થાનની અંદર, એવું મારું અંગતપણે એક અવલોકન અને માન્યતા છે. આવો આગળ વધીએ બીજા ગ્રહને લઈને. બિલકુલ પંકજભાઈ, એવા જ ઇન્ટરેસ્ટિંગ ગ્રહની વાત કરીશું, શનિની વાત કરીશું, કે જ્યારે આપણે વૃદ્ધાવસ્થામાં સુખ સ્થાનમાં, દર્શક મિત્રો, ચતુર્સ્થાનમાં જ્યારે ગ્રહોની પ્રભાવને લઈને વાત કરીએ છીએ, તો એમાં સુખ અને દુઃખની પણ વાત કરી રહ્યા છે. પંકજભાઈ, શનિની વાત કરીએ તો શનિ જો સારા શુભ પરિણામોની વાત કરીએ તો જીવનભર કરેલા મહેનત, પુરુષાર્થનો સારો એક પરિણામો આપે, કે પછી છે મળતે દમ તક શ્વાસ પણ શરીર ના લેવા દે એવી બાબત થાય? આપણે હજુ વૃદ્ધાવસ્થાના અનુસંધાનમાં રોગની પણ ચર્ચા કરશું જ. બિલકુલ બિલકુલ. શનિ એ સ્વયં પોતે વૃદ્ધાવસ્થાનો કારક છે. જેનો શનિ બળવાન હોય એની વૃદ્ધાવસ્થા બહુ જ ખીલી ઉઠે, અને એમાં ચતુર્સ્થાનમાં હોય તો સવાલ જ નથી. તમે વાજપેયીજી જુઓ, પાછલી ઉંમરે વડાપ્રધાન થયા. મોરારજી દેસાઈ જુઓ, પાછલી ઉંમરે વડાપ્રધાન થયા. આ બે ઉદાહરણ કાફી છે. જેનો શનિ ચતુર્સ્થાનમાં એટલે કે વૃદ્ધાવસ્થાના સ્થાનમાં હોય, દર્શક મિત્રો અને અશોકભાઈ, એમની વૃદ્ધાવસ્થા સારી જાય. તુલાનો શનિ હોય સાહેબ, તો એવા જાતકો મેં જોયા છે કે કુટુંબ, કબીલો, વાહન, મકાન, સુખ જ સુખ. હા, અલબત્ત ચતુર્સ્થાનમાં શનિ હોય વૃદ્ધાવસ્થામાં તો છેલ્લી ઘડીએ ક્યારેક એકલા રહેવાનું ઈચ્છા થાય, એકલા રહેવાનું મન થાય.
આઇસોલેશન જેને કહેવામાં આવે છે, એવી અવસ્થા ક્યાંક એનું સર્જન થાય તો આ એનું નામ ચતુર્સ્થાનની અંદર ઉચ્ચનો બળવાન શનિ, સ્વગૃહી શનિ. સ્વગૃહી શનિ એટલે કયો? મકરનો, કુંભનો, અને ઉચ્ચનો એટલે તુલાનો. તુલાનો. આ 3 શનિ જો તમારા ચતુર્સ્થાનની અંદર હોય તો અવશ્યપણે તમારી વૃદ્ધાવસ્થામાં 4 ચાંદ લાગી જાય અને મજા આવી જાય. પણ આ જ શનિ ચતુર્સ્થાનની અંદર મેષ રાશિમાં હોય, કર્ક રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય એટલે કે નીચનો હોય, અસ્તનો હોય તો વૃદ્ધાવસ્થા બગાડે. ખાસ કરીને તમારી આજુબાજુના લોકો તમને એકલા મૂકી દે, તમારા કુટુંબ કબીલામાંથી તમને હાંકી કાઢે. અગર તો તમે એકલા પડી જાઓ અને કુટુંબ કબીલાવાળા તમારા સંબંધીઓ, સ્નેહીઓ તમારાથી દૂર જાય. વણ જોઈતી સલાહ આપનારા વૃદ્ધોના ચતુર્સ્થાનની અંદર મેષનો, કર્કનો અને સિંહ રાશિનો શનિ હોય છે. ઘણા નથી કહેતા કોઈ સમારંભ હોય, કોઈ મેળાવડો હોય, કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, જનોઈ હોય, મૃત્યુ હોય કે કંઈ પણ હોય ત્યારે કહેતા હોય કે આ ડોહાને દૂર રાખજો. હા, કહેતા હોય નહીં કે આ ડોહા નજીક ના ડોહા પણ કરે છે, ખાલી ખોટી સલાહ આપે ને વાતાવરણ ખરાબ કરે છે. એ ડોહા તરીકેનું સંબોધન જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે તમારા ચતુર્સ્થાન વૃદ્ધાવસ્થાના સ્થાનની અંદર બગડેલો, દૂષિત થયેલો શનિ હશે, એમાં લેશ માત્ર શંકા નથી. બિલકુલ. પંકજભાઈ, ખૂબ જ સુંદર ચર્ચા કરી છે સાથે ગ્રહોની. આપણે એની સાથે આપણે રાહુ કેતુની પણ વાત કરીશું. જો વૃદ્ધાવસ્થામાં જે ચતુર્સ્થાનમાં રાહુ અને કેતુ બંને હોય તો એ કેવા સુખ અને સમસ્યાઓ કરે એની પણ વાત કરી લઈએ. એક તો કેન્દ્રમાં જ્યારે રાહુ આવે ત્યારે દિગ્બળી બને. દર્શક મિત્રો, ચતુર્સ્થાન એ કેન્દ્ર સ્થાન છે, સુખ સ્થાન એ કેન્દ્ર સ્થાન છે, જ્યાં માતા, વાહન, મકાન, સુખ, દુઃખ, ખેતીવાડી, જમીન, હૃદયની પ્રસન્નતા બધી વસ્તુઓને સમાવિષ્ટ કરવામાં આવે છે. રાહુનું મેં જોઈને જોયું છે કે વૃદ્ધાવસ્થાના સ્થાનની અંદર ચતુર્સ્થાનમાં રાહુ ગમે તે રાશિનો હોય પણ હૃદયની અંદર અસુખ પેદા કરે છે. હૃદયથી તમને શાંત ન રહેવા દે, હૃદયના ધબકારા વધારે અને જાણે હૃદયની અંદર તમને એવું લાગ્યા કરે કે કંઈક ખૂટે છે, ગમતું નથી. જેને અંગ્રેજીમાં રેસ્ટલેસનેસ કહેવામાં આવે, અનરેસ્ટ કહેવામાં આવે, એવો કોઈ ભાવ જો કોઈ ગ્રહ ઊભો કરતો હોય તો એ રાહુ નામનો ગ્રહ છે. જ્યારે ચતુર્સ્થાનની અંદર એ બિરાજમાન થાય ત્યારે તમારું જીવતર બગાડે. હૃદય રોગ તો આપે જ, એની પછી ચર્ચા કરીશું રોગની આપણે. પણ કુટુંબ કબીલા તરફથી, સમાજ તરફથી, પોતાના હૃદય તરફથી પોતાની ઈચ્છાઓ, સપનાને અસંતુષ્ટ રાખે ને પૂર્ણ ન થવા દે, એનું નામ ચતુર્સ્થાનની અંદર આવેલો કોઈ પણ રાશિનો રાહુ. કહેવાય છે ને કે રાહુ એ જ્યારે હૃદયની અંદર બેસે ત્યારે હૃદયની અંદર એક એવો ભાવ પેદા કરે, પડછાયો આવી જાય આપણા હૃદયની અંદર, આપણા આત્માની અંદર, આપણા વિચારોની અંદર, અને આપણું જીવતર અને આપણું ઘરડ પણ બગાડે. એનું નામ સુખ સ્થાનની અંદર, ચતુર્સ્થાનની અંદર આવેલો રાહુ. કેતુનું પણ આપણે પૂછ્યું હશું. બિલકુલ. તો કેતુ માટે પણ બહુ સવાલ છે કે કેવા વૃદ્ધાવસ્થામાં રહસ્યો, ખજાના ખોલી આપે અથવા તો દુઃખના કોઈ પિટારા ખોલી જાય. કેતુ માટે કહેવત છે, કેત છુડાવે ખેત. એટલે તમે ગમે તે જમીનના માલિક હો, મકાનના માલિક હો, સુખના સ્વામી હો, પણ આ કેત છુડાવે ખેત એટલે આમાંથી તમને દૂર રાખે. પછી વૃદ્ધાવસ્થાનું સ્થાન, એમાં કેતુ ગમે તે રાશિનો હોય પણ કેતુ તો કેતુ જ કહેવાય. કેતુ એટલે ધડ છે, રાહુ મસ્તક છે. કેતુને કંઈ દેખાતું જ નથી, કારણ કે એની પાસે આંખો નથી, મગજ નથી, વિચારી શકતો નથી. કેતુ પાસે બધી ઇન્દ્રિયો ગયેલી છે, કારણ કે મોટાભાગની ઇન્દ્રિયો તમારા મસ્તકની અંદર આવે, એટલે એને સેન્સીસ નથી એની પાસે. કેતુ પાસે શ્રવણ શક્તિ નથી, દ્રષ્ટિ નથી જોવાની, વિચારવાનું મન અને મગજ નથી, સ્વાદ માટે જીભ નથી, શ્વાસ માટે નાક નથી, માત્ર ધડ છે. અને ચતુર્સ્થાનની અંદર જ્યારે કેતુ બેસે ત્યારે એક વૃદ્ધ માટે અનેકો નેક સમસ્યાઓ
પેદા કરે અને શાંતિથી જીવવા ના દે, વૃદ્ધાવસ્થાને બગાડે, વૃદ્ધાવસ્થામાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ કરે, તો એનું નામ કોઈ પણ રાશિનો ચતુર્સ્થાનમાં આવેલો કેતુ. બિલકુલ. એ પછી પંકજભાઈ આપણે ચર્ચામાં બાકી રાખ્યું હતું કે જે રોગોની વાત હતી ગ્રહોને લઈને, તો આપણે પ્લુટો બાકી એની ચર્ચા કરી. અહીંયા આ પ્લુટો આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ઇન પ્લુટો. બિલકુલ બિલકુલ આપણે અંગ્રેજી ગ્રહોની મારો પોતાનું એક સંશોધન છે અશોકભાઈ, બિલકુલ બિલકુલ કે પ્લુટો એ એક યમ છે. પ્લુટો ઇટ્સ અ ડેમોનાઇઝ પ્લેનેટ. એ ખરેખર તો પ્લુટોને હું શનિ અને રાહુ ને કેતુ કરતાં પણ વધારે ખરાબ ગણું છું. પ્લુટોને ગુજરાતીમાં તો યમ કહે છે, પણ આ યમ એટલો બધો ખતરનાક છે કે દર્શક મિત્રો, જો તમને જ્યોતિષ શાસ્ત્રમાં એકેડેમિક ઇન્ટરેસ્ટ હોય તો તમે કુંડળીમાં જોજો, જે જગ્યાએ પ્લુટો બેસો હોય એમાં ધનોત કાઢી નાખે. બીજા સ્થાનમાં હોય તો ધનના પ્રોબ્લેમ કરે, કુટુંબના પ્રોબ્લેમ કરે. ત્રીજા સ્થાનમાં હોય તો ભાઈ બહેનના પ્રોબ્લેમ કરે. સાતમા સ્થાનમાં હોય તો પતિ પત્ની વચ્ચે છૂટાછેડા, વિખવાદ, સેપરેશન. આઠમા સ્થાનમાં હોય તો જીવનને ટૂંકાવે. નવમા સ્થાનમાં હોય તો ભાગ્યને હાનિ કરે. 10મા સ્થાનમાં હોય તો કર્મ બગાડે. 11મા સ્થાનમાં લાભ અટકાવે. 12મા સ્થાનમાં જેલમાં મોકલે. 5મા સ્થાનમાં તમારા પૂર્વજન્મના સંચિત કર્મોમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરે. વાત કરીએ છીએ ચતુર્સ્થાનની, જે સુખ સ્થાન છે, માતાનું સ્થાન છે, વાહનનું સ્થાન છે, મકાનનું સ્થાન છે, હૃદયનું સ્થાન છે, ખેતીવાડીનું સ્થાન છે, આત્માનું સ્થાન છે. તમારી આત્મિક શાંતિનો બગાડ કરે, તમને મકાન સુખથી વંચિત રાખે, વાહન સુખથી વંચિત રાખે, માતા સુખથી વંચિત રાખે, તમારા હૃદયના ધબકારા ઊંચા નીચા કરે, મોટો હાર્ટ એટેક લાવે, તમને શાંતિથી જીવવા ના દે, જપવા ના દે, શાંતિથી ઊંઘવા ના દે, અશાંતિ પેદા કરનારો કોઈ ગ્રહ હોય તો ચતુર્સ્થાનમાં કોઈ પણ રાશિનો પ્લુટો. આપણે જનરલી દર્શક મિત્રો જ્યોતિષની વાત નીકળીએ ત્યારે 1 થી 7 ગ્રહોને પકડતા હોઈએ છીએ, પણ અમુક ગ્રહો ખૂબ જ મહત્વના છે કે જો આપણે ખરેખર અભ્યાસુ હોઈએ, સાચા કુંડળીનું તલસ્પર્શી અધ્યયન કરતા હોઈએ, તો આપણે હંમેશા હર્ષલ, નેપચ્યુન, પ્લુટોને મિસ ન કરવા જોઈએ. તો પાછી એની બીજી વાત કરું તમને, જેમ પ્લુટોની વાત કરી, તો હર્ષલ અને નેપચ્યુન હોય તો એના પરિણામો બહુ સારા હોય. વૃદ્ધોના બધા સ્વપ્ન સાકાર થઈ જતા હોય છે. એ વૃદ્ધો માટે હર્ષલ, નેપચ્યુન એમની વૃદ્ધાવસ્થામાં 4 ચાંદ લગાડે છે, વૈકુંઠ સમાન સુખ ભોગવે છે. એવા વૃદ્ધો એવું સમજાય કે અમે તો હજી કૃષ્ણ કનૈયા જ છીએ અને હજુ પણ અમે રોમેન્ટિક છીએ અને તમામ સુખ ભોગવવા માટે હજુ અમે સક્ષમ છીએ. દરેક પ્રકારના સુખ મળે તો સમજી લેવાનું કે એના ચતુર્સ્થાનની અંદર હર્ષલ અને નેપચ્યુન હોય છે. મિત્રો, 12 ગ્રહોની સુપેરે તલસ્પર્શી ચર્ચા આપણે ચતુર્સ્થાનના સંદર્ભમાં અહીં કરી છે. હવે પછીના શોની અંદર અશોકભાઈ જે રીતના વાત કરે એ રીતના આપણે વાત કરીશું. બિલકુલ પંકજભાઈ, જે મુખ્ય ચર્ચા હતી અને ખાસ એની તમે ખૂબ સારી રીતે સવિસ્તાર ચર્ચા કરી કે ચતુર્સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં જો આ ગ્રહોનો જે પ્રભાવ છે, બદલાવ છે, ચેલેન્જીસ છે, એ કેટલા સુખ અને દુઃખ કરી શકે છે એની ચર્ચા હતી. પરંતુ પંકજભાઈ, ગ્રહો અનુસાર રોગોની જે વાત હતી એને લઈને ખાસ વૃદ્ધાવસ્થામાં જે મુખ્ય અને મહત્ત્વની ચર્ચા છે એ આપણે કદાચ નેક્સ્ટ એપિસોડમાં કરીશું, કારણ કે અત્યારે સમયની મર્યાદા છે. દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આપણે ગ્રહો અનુસાર જે રોગો છે વૃદ્ધાવસ્થામાં ચતુર્સ્થાનમાં એની લઈને ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડૉક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડૉક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.